નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। આણંદમાં નકલી ચલણી નોટો ઝડપાઈ છે। પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી ઝડપાઈ છે નોટો। જાબીર હુસૈન નકલી નોટો સાથે ઝડપાયો છે। આરોપી પાસેથી ₹100ની 10 નકલી નોટો ઝડપાઈ છે। તો આરોપી પાસેથી પ્રિન્ટર અને લેપટોપ કબજે કરાયા છે। આરોપીના ઘરેથી પ્રિન્ટર અને લેપટોપ કબજે કરવામાં આવ્યા છે। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે બાદ વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતા। સમાચારમાં આગળ વાત ભરૂચની। ભરૂચના દહેજ ચોકડી નજીકના શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે। કરિયાણા, શાકભાજી સહિતની દુકાનો આગની ઝપેટમાં આવી છે। આગને પગલે દોડધામ મચી ગઈ છે। તો આગમાં 5 જેટલી દુકાનો બળીને ખાખ થઈ છે। આગના પગલે 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો પણ હાથ ધર્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ અંગે વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો કરિયાણા, શાકભાજી સહિતની દુકાનો આગની ઝપેટમાં આવી છે। આગળ વાત કરીએ, કોણ બનશે કોંગ્રેસ પ્રમુખ? કાલે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે યોજાશે મતદાન। મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે જામશે જંગ। કોંગ્રેસ ડેલિગેટ સભ્યો આવતીકાલે કરશે મતદાન। પ્રદેશ સમિતિ પર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। તો રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે બેલેટ પેપરથી મતદાન થશે। મતદાન સવારે 10 થી 4 દરમિયાન થશે। તો 19 ઓક્ટોબરે યોજાશે મતગણતરી। તો અધ્યક્ષ પદની ચૂંટણી માટે मल्लिकार्जुन खड़गे और शशि थरूर वच्चे जंग। मुझे पूरा विश्वास है कि कल चुनाव अच्छी तरह से संपन्न होगा। हर व्यक्ति अपने चॉइस के व्यक्ति को अध्यक्ष, कांग्रेस अध्यक्ष के लिए चुनेगा। तो आप लोगों के माध्यम से एक और बार मैं इंसिस्ट करके बता रही हूँ कि वो कैंडिडेट्स के सामने टिक लगाना है। કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 19, 20 અને 21 ઓક્ટોબરે કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક। ઉમેદવારોની પહેલી યાદી પર વાગશે મહોર। ગુજરાત કોંગ્રેસની દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળનાર છે। દિવાળી પછી જાહેર થશે કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી। 2 થી 3 તબક્કામાં જાહેર થશે યાદી। કોંગ્રેસ ઉમેદવાર પસંદગી માટે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળશે। તો 19, 20, 21 ઓક્ટોબર સ્ક્રીનિંગ કમિટીની દિલ્હીમાં બેઠક છે। સ્ક્રીનિંગ કમિટી બાદ તુરંત સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક છે। તો સીઈસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો થશે ફાઇનલ। દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે। બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા દિલ્હી જશે। अन्य महत्वपूर्ण समाचार पाटणथी। किरीट पटेल सामे ठाकुर समाज हवे मैदाने आव्युं। ठाकुर समाजे शरू कर्युं छे सोशल मीडिया वॉर। किरीट पटेले नवीन ब्रिजનું ઉદ્ઘાટન કરી દેતા રોષ જોવા મળી રહ્યો છે। ઠાકોર સમાજ રોષે ભરાયો છે। તો ઓવરબ્રિજનું નામ સંત સદારામ બાપા ઠાકોર સમાજે કરવાની માંગ કરી હતી। સોશિયલ મીડિયામાં પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્યક્ષ અને સંત સદારામ બાપા સ્મારક સમિતિના સંકલન કરતા વિનયસિંહ ઝાલાએ કિરીટ પટેલ પર હલકી માનસિકતા ધરાવતા ધારાસભ્ય ગણાવીને પ્રહાર કર્યા। જો ઠાકોર સમાજમાં રોષ ટકી રહેશે તો પાટણ વિધાનસભામાં સૌથી વધારે મતદાન ધરાવનાર ઠાકોર સમાજ તથા સમાજ તરફથી કિરીટ પટેલને મોટું નુકસાન થઈ શકે છે। ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીનું 5મું લિસ્ટ જાહેર થયું છે। વિધાનસભાની 12 બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। બીટીપી સાથે છેડો ફાડનાર ચૈતર વસાવા ડેડિયાપાડાના ઉમેદવાર બન્યા છે। તો પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી છે। આ પ્રસંગે ચૈતર વસાવાએ ડેડિયાપાડાના લોકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોના પ્રશ્ન હલ કરવાની વાત કરી। મહત્વનું છે કે ડેડિયાપાડા બેઠક પર મહેશ વસાવા અને ચૈતર વસાવા સામ સામે ટકરાશે।
જો ડેડિયાપાડામાં કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન ન થાય તો આ બેઠક પર ચતુષ્કોણીય જંગ ખેલાવાનું નક્કી છે. ડેડિયાપાડામાં લાઇબ્રેરીનો પ્રશ્ન હોય, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે બસોનો પ્રશ્ન હોય અને જે વન અધિકાર કાયદામાં હેઠળ જે પેન્ડિંગ દાવાઓ પણ છે એ પણ અમે અપાવીશું. સાથે સાથે જ્યાં પણ ખેતીવાડીની વીજ કનેક્શન હજુ પહોંચ્યા નથી એને પણ પૂર્ણ કરીશું. સમાચારમાં આગળ વાત કરીએ ચૂંટણી યાત્રાની. મિશન 2022 માટે કોંગ્રેસ ગમરોડશે ગુજરાત. યુવા પરિવર્તન યાત્રાની જેમ યોજાશે યાત્રાઓ. કોંગ્રેસ ગુજરાતમાં 5 જેટલી યાત્રાઓ યોજશે. અમદાવાદના સાબરમતી આશ્રમથી થશે શરૂઆત. અલગ અલગ ઝોનના સિનિયર નેતાઓ યાત્રાની આગેવાની કરશે. યાત્રા દરમિયાન રોડ શો, બાઇક રેલી, પદયાત્રા, સભા અને બેઠકો થશે. તો કેન્દ્રીય નેતાઓ પણ આ યાત્રાઓમાં જોડાશે. દિવાળી બાદ કોંગ્રેસ યાત્રાઓની કરશે શરૂઆત. નોંધનીય છે કે હાલ ભાજપની ગૌરવ યાત્રા ચાલી રહી છે, તેવામાં હવે કોંગ્રેસ પણ દિવાળી બાદ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે. એટલે કે રાજકીય પાર્ટીઓની ચૂંટણી યાત્રાઓ શરૂ થઈ છે. પૂર્વ મંત્રી ગણપત વસાવાનો મોટો દાવો. મીડિયાના સર્વેના આધારે કર્યો છે દાવો. 137 થી 145 બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો. મીડિયામાં આવી રહેલા સર્વેનો હવાલો આપ્યો છે. માંગરોળના ઝંખવાઓમાં આદિવાસી ગૌરવ યાત્રા. મીડિયાના જે સર્વે આવ્યા છે ભાઈઓ બહેનો, એ ચોંકાવનારા સર્વે એટલા માટે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય 137 સીટોથી 145 સીટો ભારતીય જનતા જીતવાની છે. સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની ગૌરવ યાત્રા વડગામ પહોંચી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા અને વિકાસના કામો વિશે લોકોને માહિતી આપી. બે ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન હોવાનું સીએમએ કહ્યું. તો એક ઘરમાં અનેક યોજનાઓનો લાભ મળ્યો છે. આવાસ યોજના, શૌચાલયોનો લાભ મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ જુદી છે. ભાજપનો કાર્યકરે લોકોની વચ્ચે જઈને કામ કર્યું. સ્વાસ્થ્યમાં 5 લાખ સુધીનું કવચ આપ્યું. નીતિ આયોગના નાણાકીય વ્યવસ્થામાં ગુજરાત અવ્વલ. નાની મોટી મુશ્કેલી આપના સહકારથી પૂરી કરાશે. સ્વાસ્થ્ય હોય, સુરક્ષા હોય, કૃષિ હોય, ઉદ્યોગ હોય, દરેકે દરેક ક્ષેત્રે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર પર બોલ્યા સીએમ. વર્ષોથી અમે સાથે બેઠા છીએ. ભલે થોડી ઘણી તેમણે ધમાલ કરી હશે, ભલે વચ્ચે થોડી ધમાલ કરવામાં આવી હોય, પરંતુ કામ કરાવવા માટે સીએમએ રમૂજી અંદાજમાં કહ્યું કે અલ્પેશભાઈ ઠાકોર અને અમે વર્ષોથી સાથે બેઠા છીએ. ભલે કામ કરવા માટે તેમણે થોડી ઘણી ધમાલ કરી હોય, પણ ધમાલ કરવાનું એટલે એમનો સ્વભાવ છે કે ભાઈ કામ તો કરવું જ પડશે અને કામ કરાવવાની દરેકની પરિભાષા જુદી જુદી હોય છે. મિત્ર અલ્પેશભાઈ ઠાકોર, એ અમને લાગે છે વર્ષોથી સાથે અમે બધા બેઠા છીએ. ભલે થોડી ઘણી એમણે ધમાલ કરી હશે, પણ ધમાલ કરવાનું એટલે એમનો સ્વભાવ છે કે ભાઈ કામ તો કરવું જ પડશે અને કામ કરવા માટે ક્યાંક નાની મોટી બધાની પરિભાષા જુદી જુદી હોય, કેવી રીતે કામ કરાવવું. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. રેલવે સ્ટેશન ખાતે રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હતો. આરપીએફ જવાને નશાની હાલતમાં માર માર્યો. સાથી પોલીસ કર્મીઓએ રોકતા કપડા ફાડીને ઝપાઝપી કરી નશામાં ધૂત પોલીસ કર્મચારી જોવા મળ્યો. તો રેલવે પ્રોટેક્શન ફોર્સનો કર્મચારી હોવાનું અનુમાન છે. રેલવે સ્ટેશન ખાતે ધંધાલ ધામલના દ્રશ્યો સર્જાયા. આરપીએફ જવાના નશાની હાલતમાં હોવાની આશંકા છે. રિક્ષા ચાલકને માર મારતા રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે મારામારી થઈ. રેલવે સ્ટેશન ખાતે રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો. કોઈ પણ વાંક વિના આરપીએફના જવાને નશાની હાલતમાં માર માર્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મીને રોકવામાં આવતા કપડા ફાડીને ઝપાઝપી કરી હતી.
તો ફોન લાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો છે, આરપીએફ જવાન હોવાની વાત કરવામાં આવી રહી છે, શું વધુ અપડેટ છે? કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? ચોક્કસથી હાલ આજે બપોરના સમયે જે છે રાજકોટ રેલવે સ્ટેશન પર આ સમગ્ર ઘટના બની હતી। જે રિક્ષા ચાલક છે તેમણે પોતાની રિક્ષા પાર્ક કરી હતી, એ નો પાર્કિંગમાં પાર્ક કરી હોવાથી જે છે આરપીએફના જવાન અને જે રિક્ષા ચાલક થઈ હતી। આ સમગ્ર જે ઘટના છે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે આ મારામારી જે થઈ હતી, ત્યારબાદ આરપીએફના જવાને જે છે એ રિક્ષા ચાલકને અટકાયત કરતા તેમણે જે પોલીસ જવાન છે એમના કપડાં પણ ફાડ્યા હતા અને ત્યારબાદ જે છે તેમને અત્યારે જે નજીકની હોસ્પિટલ છે ત્યાં પણ રિક્ષા ચાલકને ખસેડવામાં આવ્યો છે। જ્યારે આ સમગ્ર મામલે આરપીએફ ના જે પોલીસ અધિકારીઓ હોય છે એમને સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ જે શખ્સ છે એ પૂર્વ જે રેલવે પોલીસ ફોર્સનો કર્મચારી છે, તેમને 1 વર્ષ અગાઉ જે અમદાવાદમાં ગેરવર્તણૂક કરી હતી ત્યારે તેમને આરપીએફમાંથી જે છે બરખાસ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે આ જે શખ્સ જે છે તેમણે જે પોલીસને જે છે અહીંયા રેલવે સ્ટેશનમાં જે નો પાર્કિંગમાં પાર્ક કર્યું હતું અને ત્યારે સમગ્ર ઘટના બની હતી। પરંતુ જે રીતના રિક્ષા ચાલકો છે તેમણે પણ આક્ષેપ કર્યો હતો કે જે પોલીસ જવાનો છે તેઓ નશાની હાલતમાં છે। હાલ બંને જે છે બંને કર્મચારીઓ બંનેને અત્યારે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જે છે સમગ્ર ઘટના સામે આવશે। જી બિલકુલ, આભાર હાર્દિક આ સમગ્ર માહિતી બદલ। દિવાળીના તહેવારને લઈને રાજ્યમાં બજારોમાં લોકો ઉમટ્યા છે। અમદાવાદના લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં બજારો પર લોકોની ભારે ભીડ ઉમટી છે। લોકો દિવાળીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા તો બજારોમાં રોનક આવતા વેપારીઓ પણ ખુશ છે। તો ખાનગી વાહનો માટે લાલ દરવાજાના ગેટ બંધ કરવામાં આવ્યા છે। ટ્રાફિક ન થાય તે માટે રસ્તા પણ બંધ રાખવામાં આવ્યા છે। એકવી દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે અને તમામ લોકો છે તે લાલ દરવાજા માર્કેટ છે ત્યાં ખરીદી કરવા આવી રહ્યા છે, કારણ કે આ લાલ દરવાજાની માર્કેટ એવી છે કે અહીંથી તમામ ચીજ વસ્તુઓ છે તે લોકોને એક જ જગ્યા ઉપરથી મળી રહે। અને આ માહોલ આપને બતાવવા માંગીશ કે અત્યારે આપ જોઈ શકો છો કે ભારે ભીડ છે તે લાલ દરવાજા ઉપર જોવા મળી રહી છે। એટલે કે આ ભારે ભીડ વચ્ચે લોકો હવે આજે ખરીદી કરી રહ્યા છે। રવિવારની રજા છે અને ખાસ કરીને આવતા શનિવારે તો દિવાળીના જે તહેવાર છે તેની શરૂઆત પણ થઈ જશે। એટલે કે દિવાળીના તહેવાર પહેલા લોકો શોપિંગ કરે તે માટેની અત્યારે આ ભીડ છે તે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। લોકો પોતાના પરિવાર સાથે, બાળકો સાથે આ ભીડ છે તે જોવા મળી રહી છે અને દિવાળીનું ખરીદી છે તે કરી રહ્યા છે। ચૂંટણી પહેલા રાજ્યમાં સેક્શન ઓફિસર વર્ગ 3ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। પેપર પ્રમાણમાં સારું રહેતા ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। તો પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ગુજરાત જાહેર સેવા આયોગે પણ હાશકારો અનુભવ્યો છે। આ વખતનું પેપર હકીકતોને આધારે રહેતા મેરિટ ઊંચું જવાની ઉમેદવારોને શક્યતા છે। 3.25 લાખ ઉમેદવારોમાંથી 50% ઉમેદવારો હાજર રહ્યા હતા। નાયબ સેક્શન વર્ગ 3ની 80 જગ્યાઓમાંથી આ પરીક્ષા યોજવામાં આવી હતી। પેપર મીડિયમ રેન્જ છે, ના વધારે સહેલું કહી શકીએ ના વધારે હાર્ડ કહી શકીએ, કેમ કે ज़्यादा હાર્ડ કહીએ તો વધારે ડીપલી કોન્સેપ્ટ है, જે કોન્સેપ્ટના ક્વેશ્ચન હતા એ વધારે ડીપ હતા નહીં। ફેક્ચ્યુઅલ છે તો એ ફેક્ચ્યુઅલમાં આપણે કહી શકીએ કે ફેક્ચ્યુઅલ જો બી ડેટા હતા એ વધારે ફોકસ જો કરંટના જો ડેટા છે, ઇકોનોમિક્સના ડેટા એ પ્રોપરલી ડેટા ઉપર છે। ચોમાસાની સિઝન અને પ્રાણીઓના મેટિંગ સમયને કારણે સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે આ સમય પૂર્ણ થતાં આજથી ગીર અભયારણ્ય સાસણ ગીર પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પ્રવાસીઓ સાસણ ગીરની ઓનલાઈન વેબસાઇટ પર બુકિંગ કરાવીને ગીર અભયારણ્યમાં સિંહ દર્શનની મજા માણી રહ્યા છે। और हमारे 3 महीने की एडवांस बुकिंग है। यदि आप वेबसाइट पे देखेंगे तो लगभग जितने भी परमिट्स हैं वो फुल हो गए हैं, क्योंकि त्यौहार के दिन है और छुट्टियां भी है, और उसको देखते हुए પહેલું બુકિંગ ઓગસ્ટ મહિનામાં અમે કરાવ્યું હતું અને આજે અમને અમારું પહેલું બુકિંગ હોવાથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અમને ગ્રીન લીલી ઝંડીથી અને મીઠાઈ ખવડાવીને સ્વાગત કર્યું। यहाँ आए हम लोग पहली बार है गिर की जर्नी करने के लिए। ये जो अंदर जंगल है ना, जंगल की जर्नी की बहुत मज़ा आई। लायन तो हम लोग ने देखे भले बहुत भी, लेकिन ये जो जर्नी है ना 2-3 घंटे की जो है वो एकदम मस्त चीज़ है।
વેલકમ બેક. જૂનાગઢ જતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર. દિવાળીના તહેવારને લઈને રોપવેની ક્ષમતામાં વધારો કરાયો છે. રોપવેની નવી 6 ટ્રોલીઓ મૂકવામાં આવી છે. રોપવેની ટ્રોલીની સંખ્યા 25થી વધારીને 31 કરવામાં આવી છે. મહત્વનું છે કે પ્રવાસીઓની સુવિધા માટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ વસ્ત્રાપુરમાં આવેલા અનેક અપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણી રહેલા 4 મહિલા સહિત 11 લોકો પોલીસના હાથે ઝડપાતા ચકચાર મચી. શહેર પોલીસના ડીસીપી ઝોન 5ના પાડોશમાં જ દારૂની આ મહેફિલ ચાલી રહી હતી. કેટલાક કિસ્સામાં ત્યાં દારૂની પાર્ટી કરે છે એટલે વસ્ત્રાપુર પોલીસના ડિસ્ટાફ સર્વેલન્સ પીએસઆઈ સાથે રેડ કરતા ટોટલ 6 પુરુષ અને 5 મહિલાઓ જે છે એ ત્યાં દારૂ પીધેલા હાલતમાં મહેફિલ કરતા ઝડપાયેલા, જેમાં 2 બોટલ મળેલી આવે છે અડધી પીધેલી, અને ટોટલ 9,92,000નો મુદ્દામાલ જે છે, જેમાં બાઇકો છે અને 2 ફોર વ્હીલ ગાડી છે અને મોબાઈલ ફોન 11 કુલ મળી 9,92,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વડોદરા અને સેલવાસા આ બંને બેંકોનું બેંક ઓફ બરોડાએ ડિજિટલાઇઝેશન કર્યું. બેંક ઓફ બરોડા દ્વારા ફતેગંજ BSNL પાસે DBOનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 8 અને દેશમાં કુલ 75 ડિજિટલ બેન્કિંગ યુનિટનો પ્રારંભ કરાવ્યો છે. પ્રારંભ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાની કામગીરી પ્રશંસનીય રહી છે. ખાસ કરીને UPI દ્વારા નાણાંની લેવડ દેવડમાં ભારત વિશ્વમાં સર્વપ્રથમ છે. બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે જણાવ્યું કે ઈ-બેન્કિંગ, ઈ-ગવર્નન્સ, ઈ-બિઝનેસ દ્વારા સામાન્યમાં સામાન્ય માનવી સુધી બેંકોની સુવિધાઓ પહોંચી છે. વડોદરા અને સેલવાસા આ 2 બેંક ઓફ બરોડાએ પણ ડિજિટલ બેન્કિંગ કર્યું છે. તો ગુજરાતમાં 4 સ્થાનો પર ડિજિટલ બેન્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. એમને માર્ગદર્શન પણ આપવામાં આવશે. પણ 24/7 આ ડિજિટલ સેવા આજે શરૂ કરવામાં આવી છે. अकाउंट्स के बारे में आदरणीय प्रधानमंत्री जी ने जो कहा कि जनधन के जरिए बैंक घर घर तक पहुंचा है, उसमें बैंक ऑफ बड़ौदा की जो भागीदारी रही है वो सबसे ज़्यादा रही है. मध्यम वर्ग के व्यापारी हैं, उनको उनकी रिक्वायरमेंट्स, उनकी ज़रूरतों को देखते हुए बैंक किस तरीके से उनको सर्विसेज दे पाए, उसको देखते हुए हमने मिड कॉर्पोरेट ब्रांचेस की भी स्थापना की.